વાઇન્ડ અપ કરવાનું શરૂ કરવું પડે. આપણા શરીરમાં આસક્તિ છે ત્યાં સુધી જ આ બધા આપણને તકલીફો આપે છે, પણ સાથે કઈ નથી આવવાનું. ત્યારે આત્મદેવ કહે છે કે મેં ક્યાં કરું, શું કરું હવે? સેવસ્ય સાધુ પુરુષા જહી કામતૃષ્ણા. સાધુ પુરુષનો તમે સંગ કરો. સાધુ પુરુષનો સંગ કરશો. સાધુ પુરુષ કોને કહેવાય? સારા માણસનો સંગ કરો. જે ભગવા કપડા પહેરે એને સાધુ નથી કીધા, જેનું જીવન સાદું એને સાધુ કીધા છે. કરવા બે કામ, સેવા અને કથા. ઠાકોરજીની તમે સેવા કરો અને ભગવાનની કથા સાંભળો. નિતરામ પીબતવાહ, આને કીધું છે નિતરામ, નિત્ય. લૌકિક જીવનની અંદર સવારે તમે ઉઠો એટલે બધું મૂકી પહેલા આપણો જે છે તત્વ, ઈશ્વરી તત્વને, ભગવાન ઠાકોરજીને, શ્રીજી બાવાને આપણને ચિંતા એની જ રહેવી જોઈએ, કારણ કે એ શાશ્વત છે. બીજા બધાને ખોટું લાગશે. ગમે એટલું તમે કરશો, તમે જો કે કોઈ કોઈને સુખી કરી શકતું નથી. તમે એક ભાઈને ખુશ રાખશો તો બીજો નાખુશ થવાનો છે. આ કળયુગનું જ છે આ તત્વ. અને હજી તો 2 દિવસ પહેલા જ વાત થઈ અમારી જગદીશભાઈ સાથે કે હજી કળયુગ તો બાખોણિયા પહેરે છે. હજી તમે જુઓ, આ પાવળે પાણી વેચાશે, આ ગંગાજળ વેચાવા લાગ્યા. સમય એવો આવશે કે ઘરની અંદર આખું વાતાવરણ આ કળયુગનો પ્રભાવ રહેશે. સમજાવે છે કે નિતરામ પીદત્વા. આટલી વાત સાંભળી આત્મદેવને અંદરથી જ્ઞાન થયું. ઘર બાર છોડી દીધા કે દીકરા તું મારો સાચો છે. અમુક ઉંમર થઈ જાય ને તો બાપે છે ને દીકરાને થોડુંક ફ્રેન્ડશિપ જેવું કરવું જોઈએ. 17-18 વર્ષનો થાય એટલે મિત્રતા કરી નાખવાની. પણ થોડીક આપણે ભૂલ એવી કરીએ છીએ કે બીજા ધર્મમાં બાળકોને નાનપણથી એના ધર્મનું જ્ઞાન આપીએ છીએ, આપણા બાળકોને આપણે આપતા નથી. કાલે જ આપણે વાત થઈ. તમારો દીકરો 5 વર્ષનો હોય, 10 વર્ષનો હોય કે 20 વર્ષનો હોય ને, બધું કામ એની પાસે કરાવો. પાણી લેતા હો બેટા, આપણે ના પાડીએ છીએ રેવા દે, બાળકને શું કામ હેરાન કરીએ, પણ નહીં. તમે જો એને મેન્ટેન કરશો, રૂટીનમાં લાવશો, ઈ જો પાણી ભરવા જશે તો કાલ સવારે તમને પાણી પીવડાવશે. તમે એને જય શ્રી કૃષ્ણ કહેશો તો તમે ઇંગ્લિશમાં જ વાતું રાખશો એની સાથે. ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર એ નથી. હું તો ઘણી વખત વિદેશ મારે જવાનું થાય તો હું કહેતો હોઉં કે મહારાજજી ઘરનું બધું વાસ્તુ ને બધું બરોબર છે, બધું બરોબર છે. ત્યાં એ ટીવીની અંદર બધું ઓલું ઇંગ્લિશ કાર્ટૂન આવે ને એ બધું છોકરું જોતું હોય. મેં કીધું પેલા આ ચેન્જ કરી નાખો. આપણો છોટા ભીમ છે, હનુમાનજી મહારાજ છે, લિટલ કૃષ્ણા છે, એ મૂકો. આ તમે હવે તમે જોતો છે કૃષ્ણ જેવો છોકરો, પણ આપણે દેવકી બનવું નથી. એ ખોટું છે. એની માટે દેવકી બનવું પડશે. પેલા આપણને આપણું સુધારવું પડશે. ઘણી વખત આપણે કહીએ કે દીકરો કંઈ કરતો જ નથી, એને ગુસ્સો બહુ આવે છે, જિદ્દી બહુ છે, એની સામે બોલ્યા કરશો એટલે એના મનમાં એ સિલેક્ટ કરી નાખશે કે હું ગુસ્સા વાળો છું, કારણ કે હું છું જ. એક તો કોમ્પિટિશન ન કરવી. બાળકોને કોમ્પિટિશન, મોટા હોય તો ભજનમાં કરો, નાના બાળકો રમતમાં કરે, પણ વિદ્યાની અંદર એ છોકરાને તમે બોલીને તમે કહેશો એ છોકરાનું જે ઘડતર છે એ તમે બગાડી રહ્યા છો. એટલે 5 થી 10 વર્ષ 15 વર્ષના બાળક પાસે તમે કામ કરાવો. જા પાણી ભરી લે, જા ઠાકોરજીને આ ધરાવી આવ, જા આ કરના ભોગ ધરાવો, તો એ સેવામાં આવશે. તમે એને રાખશો તો આ ધર્મને સમજી નહીં શકે. આપણે સનાતન હિન્દુ છીએ. આગળ સમય બહુ સાવધાન થવાની જરૂર છે. સમય બહુ ખરાબ આવે છે. અમુક જગ્યાનું આપણે ભોજન પણ કરશું તો એ આપણા ધર્મને પણ તકલીફ આપશે. એટલે જે અમુક જગ્યા હોય, જે પ્લેસ હોય, ત્યાં સમજી વિચારીને જમવું. આમ તો આપણા ધર્મની અંદર તો ના જ છે કે બહારનું ખાવાની તો મનાય જ છે, તો પણ આપણે ખાઈએ છીએ. પણ એટલું સાંભળતા એને આત્મદેવ ઘર બાર છોડીને ગયા છે. બસ વનમાં ગયા છે. કયા વનમાં ગયા છે? વૃંદાવનમાં. રાધે કૃષ્ણ, ગોપાલ કૃષ્ણ, રાધે કૃષ્ણ બોલતા બોલતા સવારથી સાંજ સુધી એ શું કરતા? ભગવાનના જે સ્કંદ છે, 10મો સ્કંદ છે, એને શું કહેવાય? ભાગવતજીના કેટલા સ્કંદ છે?
હા, 18 નહીં 12 છે, બરોબર. 18,000 શ્લોક છે અને 300 ને કેટલા અધ્યાય છે? હા, એ તમે બોલ્યા મહારાજજી, હેલ્પ કરી. 335 અધ્યાય છે. એમાં 10મો સ્કંદ છે ભગવાનનું હૃદય છે. જે ઠાકોરજીનો જે જન્મ છે એ 10મા સ્કંદની અંદર. એટલે જ આત્મદેવ સૂર્ય ઉદયથી સૂર્ય અસ્ત સુધી એ ભગવાનનું 10મા સ્કંદનું પાઠ કરતા અને છેલ્લા સમયે દરેક એના જે કાંઈ મનની અંદર કામ, ક્રોધ, લોભ, મત્સર, માયા, ઈર્ષા, અભિમાન છે બધું દૂર થવા લાગ્યું. કારણ કે લડાઈ અંદરની જ છે, બહારની છે જ નહીં. યાદ રાખજો, લડાઈ અંદર જ લડવાની છે. આપણે એમ કીધું છે કે મારો દીકરો, મારો ભાઈ, મારો હાથ, છેલ્લું કોઈ નથી. છેલ્લે બસ તમને એક્સેપ્ટ જેને કર્યા છે એનો હાથ પકડવાનો છે. અને છેલ્લે જે સમયે મનમાં ગતિ હોય ને એવું મનમાં આવે છે. યાદ રાખજો, કોઈનું મૃત્યુ થતું હોય તો આપણે પ્લેનમાં બોલાવીએ કોઈકને. ઈ સ્વજન જે સૂતો હોય છે પથારીમાં, જેને જવાનું છે ધામની અંદર, અને ઓલો વ્યક્તિ આવશે, તેની સામે આવશે, આને તો મને દુઃખ આપ્યું હતું, આને તો મને તકલીફ આપી છે. કોઈને બોલાવા કરતા ચિત્રજી સામે દેખાડજો. એને ચિત્રજી સામે મૂકજો. એ ચિત્રને જોઈને કહેશે તો ખરી કે ઠાકોરજી, શ્રીજી બાવા, હું નાથ તમારી પાસે આવું છું. એ તત્વ, એ ભાવના ઘણી વખત વૃંદાવનમાં મોટા મોટા યોગીઓ, આપણને તો ખ્યાલ હશે, મોટા યોગીઓ, એક મહાપુરુષે એના ઘરવાળા બધાને કીધું કે તમે 45 મિનિટ તમે બહાર જશો ઘરની. સામે ચિત્રજી હતું, છેલ્લો સમય હતો. તો ઘરવાળા વિચાર કર્યો કે ભાઈ આપણને આજ્ઞા મળી છે તો તમે નહીં માનો, 32 થી 35 મિનિટની અંદર એ મહાપુરુષનું શરીર છૂટ્યું, મુખમાંથી પ્રાણ નીકળ્યો. ઠાકોરજીની, શ્રીજી બાવાનું સ્વરૂપ સામે હતું, મુખમાંથી પ્રાણ નીકળવું. આ બહુ મોટી વાત છે. અને ભાગવતજી પણ કહે છે જે શરીરના 7 ચક્ર છે, જે 84 લાખ યોનિઓની, જે ભાઈની વાત હતી 84 લાખ યોની, એમાં જે 9 લાખ યોનિઓ છે એ જળચર છે. કયા છે? જળચર. જે વોટર, જે પાણીની અંદર છે બધા જળચર, એ 9 લાખ છે. 20 લાખ છે વન સૃષ્ટિ છે, જે પ્લાન્ટ્સ આપણે કહીએ નાનાથી મોટા લઈને કોઈ બી પ્લાન્ટ્સ. પછી 11 લાખ છે નાના જીવ છે, જે કોઈ પણ નાના આપણે જોઈએ છીએ ઇન્સેક્ટ ને બધા છે, નાના જીવ, એ 11 લાખ છે. 10 લાખ પક્ષીઓ છે, 30 લાખ પ્રાણીઓ છે, અને મનુષ્ય કેટલા છે? 4 લાખ. સૌથી ઓછામાં ઓછા જો હોય યોની તત્વ એ 4 લાખની છે. હવે વ્યક્તિ એક દિવસમાં શ્વાસ કેટલી વાર લે છે? તો કીધું છે 21,600 કાળ થશે ભાઈ. 21,600 વાર જ શ્વાસ લઈ શકશે. અને ભોજન જશે તો 250 થી 300 ગ્રામ જ, ભલે ગમે તે ભોજન હોય. અને આ પેટનો ખાડો આપ્યો છે એટલે આ બધી બળતરા દોડાદોડી છે. નહીં તો જો બંને કોર આપણને પીઠ આપી હોત તો કાંઈ માથાકૂટ હોત. પણ 21,600 વાર. હવે બ્રીથિંગ લે જે કરે છે મનુષ્ય, પેલાના વ્યક્તિઓ બ્રીથિંગ ઓછું કરતા, એટલે મેડિટેશન કરતા, એટલે એનું આયુષ્ય બળ વધી જતું હતું. તમે જો કૂતરો હોય બ્રીથિંગ કરે છે, એનું આયુષ્ય ઓછું છે. શ્વાસ એની પ્રમાણે આપણું જીવન છે. આપણું જીવન વર્ષ પ્રમાણે નથી. તમે કેટલા વર્ષ ત્યાં થયા જગદીશભાઈ? આજે નહીં, હવે આપણે 72, પછી 71, હવે આપણે નાના થતું જવું છે. ગિરિરાજ ધરાણે. તો આ જે શરીરના જે ચક્ર પ્રમાણે છે, આપણા શરીરમાંથી જે પ્રાણ છૂટે છે એની ઉપરથી ગતિઓ ખબર પડે છે. ભાગવતજી કહે છે સૌથી ઉત્તમમાં ઉત્તમ કીધું છે સહસ્ર. અહીંયા સહસ્ર ચક્ર છે. મૂલાધાર છે ખરાબમાં ખરાબ, ત્યાંથી જો પ્રાણ નીકળે તો પાછું એને બંધનમાં આવવું પડે છે. મુખમાંથી પ્રાણ નીકળે એ સારું કીધું છે. તમે ઘણા વ્યક્તિઓને મળો ને તો ઘણા વ્યક્તિઓ તમને મળે તો તમને આમ બધી નેગેટિવ જ વાત વધારે કરે. આનું આમ થશે તો, આનું આમ થઈ જશે તો, નેગેટિવ જ બધું. એક વચ્ચે કંઈક ટીવીની અંદર કંઈક ઓલું પણ આવતું કે એ કંઈક બોલે તો બધું તૂટી જાય. બિલ્ડિંગ બહુ સારું તો તૂટી જાય, કાચ તો કે બહુ સારું બધું તૂટી, એવું હે ને? હા, અમુકની જીભ જ એવી હોય છે, અમુકની જીભ એવું, અને થાય છે પાછું, યાદ રાખજો, પાછું ગિરિરાજ, અને પાછું થાય જ. પણ 7 ચક્રમાં મુખનું જે ચક્ર છે, ઘણા વ્યક્તિઓ તમે જોશો આપણા હિન્દુ સંસ્કૃતિની અંદર
ચમત્કાર કરતા સાક્ષાત્કારમાં વધારે જવાનું છે. ચમત્કાર તો મેજિશિયને કરે છે, જાદુગરે કરે છે, પણ સાક્ષાત્કાર એ આપણને હવેલીમાં આપણા ઘરની અંદર ઠાકોરજીની કૃપા હોય તો પ્રાપ્ત થશે. આ ભગવાનની કૃપા હોય તો થઈ શકે છે.